ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હાલ ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારમાં લો પ્રેશર એરિયા અને 4.5 કિલોમીટર સુધી વિસ્તરેલું સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. ચોમાસાની ટ્રફ લાઇન પણ સક્રિય હોવાને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જળવાઈ રહેશે. સુરતના ઊંધના દરવાજા વિસ્તારમાં દશામાના વ્રતના સમાપન અને યોજાયેલી પ્રતિમા વિસર્જન યાત્રા દરમિયાન ભારે હોબાળો મચી ગયો હતો. આ વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ડીજેના ધૂમધડાકા સાથે લોકો નાચગાનમાં મગ્ન થયા હતા અને ભારે ભીડ વચ્ચે એક કિન્નર પણ નાચી રહી હતી, જેની સાથે સેલ્ફી પડાવવા માટે લોકો વચ્ચે ભારે પડાપડી થઈ રહી હતી. ઉત્સાહ અને ભક્તિના માહોલ વચ્ચે અચાનક માહોલ ગરમાયો હતો. અમદાવાદ શહેરમાં ભયાનક અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. રોડ ક્રોસ કરતા મોપેડ ચાલકને એસટી બસ ચાલકે અચાનક જોરદાર ટક્કર મારી હતી. આ મોપેડ ચાલક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે 6 દિવસની સારવાર દરમિયાન યુવકે દમ તોડ્યો છે. બહેરામપુરાના સાંકળચંદ મુખીની ચાલીમાં રહેતા 40 વર્ષીય હિતેશ ડાયાજી ગેલોત કાપડનો છૂટક વેપાર કરતા હતા. તેમના પરિવારમાં પત્ની અને 8 વર્ષનો પુત્ર તથા 4 વર્ષની પુત્રી છે. 16 ઓગસ્ટે સવારે હિતેશભાઈ મોપેડ લઈ પોતાના મિત્ર મહેન્દ્રભાઈને સંતોષનગર મૂકવા માટે નીકળ્યા હતા, જે બાદ ઘરે પરત ફરતા સમયે મેલડી માતાના મંદિરના 4 રસ્તા પાસે રોડ ક્રોસ કરતા સમયે એસટી બસ ચાલકે તેમને જોરદાર ટક્કર મારી લીધી હતી. સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાંથી કુખ્યાત ગેંગસ્ટર પ્રવીણ રાઉત સહિત કુલ 10 ગંભીર ગુનાના આરોપીઓને તાત્કાલિક અસરથી રાજ્યની અન્ય જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. લાજપોર જેલમાં બંધ આરોપીઓ સ્થાનિક હોવાના કારણે બહાર રહેતા પોતાના સંપર્કો અને નેટવર્કોનો દુરુપયોગ કરી અંદરથી જ સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા હોવાની વિગતો સામે આવી હતી. જેલની આંતરિક શિસ્ત સલામતી જળવાઈ રહે અને સુરત શહેર તેમજ જિલ્લાની કાયદો વ્યવસ્થાની સ્થિતિ જોખમાય નહીં તે માટે કોર્ટની પૂર્વ મંજૂરી મેળવીને આ કડક પગલું ભરવામાં આવ્યું છે. મહેસાણાની શિવવાટિકા સોસાયટીમાં પ્રેમ લગ્નને લઈને 2 પરિવારો વચ્ચે સર્જાયેલો વિવાદ હવે ઉગ્ર બન્યો છે. પાલનપુરના ડોક્ટર ચાંદની પટેલે પરિવારની મરજી વિરુદ્ધ મહેસાણાના ડોક્ટર સ્મિત પરમાર સાથે લગ્ન કર્યા હતા. આ મામલે પિયર પક્ષ અને સાસરી પક્ષ વચ્ચે થયેલી ખેંચતાણ બાદ પાટીદાર સમાજના મોડી રાત સુધીના ધરણા બાદ પોલીસે ચાંદની માતાની અરજીના આધારે સાસરી પક્ષ સામે ગુનો નોંધ્યો છે. મહેસાણા શહેરમાં હોટલ અને રેસ્ટોરન્ટ બાદ હવે ફૂડ વિભાગ દ્વારા સિનેમાઘરોમાં પણ પીરસવામાં આવતા ખાદ્ય પદાર્થોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ડેઝિગ્નેટેડ ઓફિસર વિજય ચૌધરીના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ ઝુંબેશ દરમિયાન વાઇડ એંગલ સિનેમાના મિર્ચી ફાસ્ટફૂડમાંથી જીવાતવાળી મકાઈ મળી આવતા કડક કાર્યવાહી કરીને લાયસન્સ મોકૂફ રાખવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વિડજ ગામમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે દેશી દારૂ ગાળવાના મોટા અડ્ડાઓ પર લાલ આંખ કરીને સપાટો બોલાવ્યો છે. એલસીબીની ટીમે ગામની સીમમાં આવેલી તલાવડી નજીક બાવળની ઝાડીમાં તેમજ ઠાકોરવાસમાં ચાલતી દેશી દારૂની સક્રિય ભઠ્ઠીઓ પર એકસાથે દરોડા પાડ્યા હતા. આ સંયુક્ત ઓપરેશન દરમિયાન પોલીસે કુલ 18,000 લીટર દારૂનો વોશ સ્થળ પર જ નાશ કર્યો હતો અને 120 લીટર તૈયાર દેશી દારૂ, 90 પ્લાસ્ટિકના પીપ અને અન્ય સાધનો મળીને કુલ 4.76 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન ફરાર થઈ ગયેલા 3 બુટલેગરો સામે 2 અલગ અલગ ગુના નોંધી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર 4માં આવેલા વાસિયા તળાવ ઘાટ પર ભારે ગંદકી જોવા મળી રહી છે. તળાવના ઘાટ પર કચરાના ઢગલા અને વનસ્પતિનું સામ્રાજ્ય ફેલાયેલું હોવાથી મૂર્તિ વિસર્જન માટે આવેલા શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શ્રદ્ધાળુઓ જ્યારે મૂર્તિ વિસર્જન કરવા માટે તળાવના ઘાટ પર પહોંચ્યા ત્યારે ઘાટની દયનીય સ્થિતિ જોઈને પાલિકા તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. ઘાટ વનસ્પતિ અને કચરાથી સંપૂર્ણપણે ઢંકાયેલો હોવાથી મૂર્તિ વિસર્જન ક્યાં અને કેવી રીતે કરવું તે અંગે મોટો પ્રશ્ન ઊભો થયો હતો. ભાવનગરમાં બનેલા લઠ્ઠાકાંડના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે વેરાવળના ટાવર ચોક ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના લોકસભા પ્રભારી દેવેન્દ્ર સોલંકીની આગેવાની હેઠળ આ વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
ગીર સોમનાથ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો ટાવર ચોક ખાતે એકત્રિત થયા હતા. પંચમહાલ જિલ્લાના એસપી હરીશ દુધાતના ભાઈ અને અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય વિપુલ દુધાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે અમરેલી જિલ્લાના લીલિયા તાલુકામાં દારૂબંધીનો ભંગ અને ગેરકાયદેસર રેતી ખનન તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે. આ પત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકાર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા રાજ્યમાં દારૂબંધી તથા રેતી ખનન બંધ કરવા વારંવાર કડક સૂચનાઓ અપાઈ રહી છે. તેમ છતાં લીલિયાના 37 ગામોમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આ ઉપરાંત તાલુકામાંથી પસાર થતી શેત્રુંજય નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન અને વેચાણ ચાલી રહ્યું છે, જેના કારણે કેટલાક લોકોના મૃત્યુ થયા હોવાનો પણ આક્ષેપ કરાયો છે.